72 દેશોએ કોમનવેલ્થ 2030ની મેજબાની એ ભારત દેશને અમદાવાદ કોમનવેલ્થ 2030 તરીકે આપી છે। દેશભરના યુવાઓ માટે રમતગમત ક્ષેત્રે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનમાં જે પ્રકારે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને ટ્રેનિંગથી લઈને ખેલાડીઓને સહયોગની વાત કરી અને ભારત સરકાર દ્વારા સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જે પ્રકારે કામગીરી કરવામાં આવી છે તે ખરેખર અભિનંદનને પાત્ર છે। સ્પીચ આપવાની હોય એટલે મારું તૈયાર હોય લખાણેલું, એટલે હું બી એટલો બધો મૂડમાં આવી ગયો પેલો સ્પીચ આપવા જ મેં કોઈ નથી જોઈતી જવા દે। હું તો ખાલી એટલું જ કહેવા માટે ઊભો થયો છું કે 2 દિવસમાં 19 દૂને 38 કલાકની જર્ની અને અત્યારે જે ફ્રેશનેસ દેખાય છે એ કામ થયાનો સંતોષ દેખાય છે।